પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી સિદ્ધપુર ખાતે યોજાઈ તો અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ત્રિરંગો લહેરાયો। આજના યુવાનો જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બનવા જઈ રહ્યા છે તેવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું। તો પાટણના સિદ્ધપુર ખાતે આવેલ હાલા સરોવર મુકામે આજરોજ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આરોગ્ય મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। મંત્રીએ ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી અને પાટણના સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું। પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમારોહના અધ્યક્ષ એવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરેલા નામી અનામી સ્વાતંત્ર્ય વીરો, ઉપસ્થિત મહાનુભાવો અને સર્વે ગુજરાતી બાંધવોને પ્રજાસત્તાક પર્વની કોટી કોટી શુભેચ્છા પાઠવી હતી। પ્રજાસત્તાક દિવસ અને 75 પરંતુ હકીકતમાં આજે અમૃતકાળની જે કલ્પના આપણે કરી છે ને 100 વર્ષ સુધી આવતા 100 વર્ષમાં જ્યારે શતાબ્દી ભારત વર્ષ મનાવતું હોય એ વખતનું વિઝન રોડમેપ ગુજરાત શું કરે, દેશ શું કરે અને એ વિઝન જ્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર દેશ સમક્ષ મૂક્યું હોય ત્યારે ગુજરાત પણ પોતાના મિશન અને વિઝન સાથે 2047નું વિઝન ટૂંકા ગાળાના નહીં પરંતુ લાંબા ગાળાની નીતિ અમલમાં બનાવી અને આવતા વર્ષોની અંદર ગુજરાત ભારતની અંદર સર્વપ્રથમ અને સારામાં સારો સહયોગ આપતું રાષ્ટ્રમાં પોતાનું યોગદાન આપે એ માટેના પૂરા પ્રયત્નો કરી રહ્યું છે અને કરશે એની મને ખાતરી છે। અને સતત એક ધારા શાસનના કારણે જે સ્ટેબિલિટી ગુજરાત અને ભારતમાં અત્યારે છે એના કારણે વિદેશમાંથી પણ રોકાણકારો અને રાજનૈતિક સંબંધોમાં પણ ખૂબ મજબૂતાઈ અને દ્રઢતા આવી છે। એટલે સ્વાભાવિક દુનિયાની અંદર જે રીતે ભારતનું સ્થાન બની રહ્યું છે એ પ્રજામાનસની અંદર જે વિશ્વસનીયતા રાજકીય પક્ષ તરફ બતાવી અને એક મજબૂત શાસન પ્રણાલી લોકોએ પણ આપી છે। એટલે લોકોને પણ આ 75માં પ્રજાસત્તાક દિને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવતા સમયની અંદર આવતા 100 વર્ષ જ્યારે 2047માં પૂરા થાય એ વખત દુનિયાની અંદર સર્વપ્રથમ ભારત બને એવી મારી તમામ ભારતીયોને, ગુજરાતીઓને, સમગ્ર દેશને ખૂબ ખૂબ શુભકામનાઓ।